સમાચાર અમદાવાદથી કે જ્યાં જજીસ બંગલોઝ રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં ગઈકાલે એટલે કે 21 જાન્યુઆરીએ મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ 1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા અને તે સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી હોવાનું સામે આવ્યું। તો ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108 ને કોલ કર્યો અને 108 ની ટીમ આવી તો ચેક કર્યું ત્યારે પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું। દંપતી કાલે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા, જમીને બંને જે છે તે ઘરે પરત ફરી આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। તો બનાવ સમયે ઘરમાં યશરાજના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા। અમદાવાદની આ ઘટના છે। મોડી રાત્રે ઘરેલું ઝઘડામાં ફાયરિંગની આ ઘટના સામે આવી છે। શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી 108 બોલાવી પત્નીનું મોત થતા આઘાતમાં સુસાઇડ કર્યું હોવાનું સામે આવ્યું છે। તો અમદાવાદમાં બનાવ સમયે ઘરમાં માતા હાજર હતા। મૃતક દંપતીના 2 મહિના અગાઉ જ લગ્ન થયા હતા। ખાસ વાત એ છે કે આ જે દંપતી છે કે તેઓના 2 મહિના અગાઉ જ લગ્ન થયા હતા, લગ્નના સંબંધમાં બંધાયા હતા। ત્યારે હવે આ સાથે જ જે પ્રકારે રિવોલ્વર ફેરવતી વખતે પત્નીના ગળામાં ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું પણ નિવેદન સામે આવ્યું છે। આ ઘટના બનતા તેમણે તરત જ 108 ને ફોન કર્યો હતો। પત્નીના મોતનો આઘાત લાગતા પોતે પણ આપઘાત કર્યો અને પતિ પત્ની બંને વિદેશ ફરવા પણ જવાના હતા, તેવા પણ અહીં સમાચાર છે તે સામે આવ્યા છે। ઘરેલું ઝઘડામાં ફાયરિંગ થયું અને પત્નીનું મોત થતા આઘાતમાં તેઓએ પણ સુસાઇડ કરી લીધું। દુઃખદ આખા પરિવાર ઉપર આભ તૂટી પડે એવી આ ઘટના છે। કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અમારા સૌના સન્માનીય માનનીય શક્તિસિંહજીના પરિવારની આ દુઃખદ ઘટના અમને સૌના માટે આંચકાજનક છે। જે રીતની ઘટના બની, યુવાન માનનીય શક્તિસિંહજીના ભત્રીજા યશરાજ પોતે તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની ડિપાર્ટમેન્ટની એક્ઝામ પાસ કરીને એમને હમણાં જ બઢતી મેળવી અધિકારી તરીકે। યુવાન મહેનત કરતા તે પોતે યુપીએસસીની પણ તૈયારી કરતા હતા।